જાઓ આપણે પહેલો દાખલો તો જોઈ લીધો છે બરાબર. દશાંશ અભિવ્યક્તિને આપણે બતાવવાની હતી કેવા પ્રકારની છે અને એને p/q સ્વરૂપમાં રાખવાનું. બીજો દાખલો આપણે પછી જોઈશું, પણ પહેલા દાખલા નંબર 3 ની ચર્ચા કરી લઈએ. એમાં લખેલું છે કે p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. તો પહેલી સંખ્યા છે દાખલા નંબર 3 માં પહેલી સંખ્યા છે 0.6 ની ઉપર 12. આપણે 12 વિશે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો. એમાં શું લખ્યું હતું કે જે 12 છે ને 12 અને આ 12 અને શું કહેવાય 12, એનો મતલબ કે આ 6 નંબર છે, 6 નંબર એ રિપીટ થાય છે એટલે કે પુનરાવર્તિત થાય છે. તો જુઓ તો હું કરીને લખું આની જગ્યાએ 0.6666 રિપીટ થયું ક્યાં સુધી? અનંત સુધી. કારણ કે આ દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે? કેવા પ્રકારની છે? અનંત અને આવૃત. અનાવૃત નહીં, આવૃત. ક્લિયર? ચાલો તો હવે આપણે એને p/q સ્વરૂપમાં પણ ગોઠવવાની છે. p/q સ્વરૂપમાં ગોઠવવાની છે. p/q સ્વરૂપમાં ગોઠવીએ બરાબર. આ કામ આપણે કરવાનું છે આ દાખલામાં. બેટા એક જ ચાલો તો ધારી લઈએ કે ધારો કે x બરાબર શું છે તો 0.6 બાર છે ને 0.6 ની ઉપર અને આ 0.6 બાર કેટલું બની જશે? 0.6666 અનંત સુધી બની જશે. પછી શું તો અહીંયા જે આ બધું x બરાબર કરી રહ્યા છે ઓકે, તો એમાં આ પોઈન્ટ કેટલા છે? 0.2566 છે અને આ 12 કોની ઉપર છે? તો ફક્ત એક જ ડિજિટ એટલે કે 6 અંક ઉપર છે. તો એક અંક આપણે ખસી જવાનું અને છેદમાં શું લખી દેવાના? 10. હું શું લખી દઈશ? આ પોઈન્ટ આ જમણી બાજુ ખસીએ તો મારે લખવાનું 6.6666 અનંત સુધી. તો છેદમાં શું જશે? તો આ પોઈન્ટ અહીંયા ખસ્યા ને તો નીચે 10 આવશે. શું આવશે? 10. માટે x બરાબર 6.6666 અનંત સુધી છેદમાં 10. હવે આ 10 ને સામે લઈ જાઓ. 10 ને ક્યાં લઈ જાઓ? સામે. તો આ શું થઈ જશે? 10 ગુણ્યા x એટલે 10x થઈ જશે બરાબરની જગ્યાએ બરાબર. પછી 6.6666 અનંત સુધી ઓકે. હવે હવે અહીંયાથી આપણે આ દાખલાને બીજી રીતે જોવાનું. લાવવાનું શું છે? p/q સ્વરૂપ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આપણે શું કરવાનું? તો મારે ફરીથી 0.6 લાવવું છે. 0.6 કેવી રીતે લાવશું? તો આ 6 છે ને 6 અને ફરીથી અલગ કરી દો. ફરીથી અલગ કરતા આપણે 6 ને અલગ કરી દો તો પછી વત્તા કરીએ તો કેટલા થઈ જશે? 0.6666 થઈ જશે. એટલે 6.66 ની જગ્યાએ આપણે 6 વત્તા 0.666 લખી શકીએ ને. 6 વત્તા 0.666 લખી શકીએ ને. તો આ 0.666 તો આ જો પાછો આવી ગયો ને. તો આપણે કહીએ કે આ x છે ને બરાબર, જે ધાર્યું હતું એ ને પરિણામ નંબર 1 નામ આપી દો. તો x બરાબર શું હતું? 0.66. તો આ 66 એટલે કે 6 વત્તા 0.6 12 લખી શકીએ અને આની જગ્યાએ આપણે શું લખી દેવાનું છે? જે ધાર્યું x પરિણામ 1 પરથી. આ બધું કોના બરાબર થઈ ગયું છે? 10x બરાબર. તો માટે 10x બરાબર આપણને શું મળ્યું છે? 6 વત્તા 0.6. માટે આપણે 10x બરાબર 6 વત્તા x લખી દીધું. 0.6 ની જગ્યાએ x, કારણ કે પરિણામ નંબર 1 પરથી શું ધાર્યું હતું? x બરાબર 0.62 ધાર્યું હતું એટલા માટે. ક્લિયર? હવે તમારે આ લખવાની જરૂર નથી કારણ કે લેક્ચરમાં તમને મળી જશે, વિડિયો લેક્ચરમાં. તો હવે આના પરથી આગળ વધીએ. આ ઇરેઝ કરું છું. હવે આ સ્ટેપ જે નીચે લખ્યું હું ફરીથી ઉપર લખું 10x + 6x. શું લખીએ? 10x + 6x બરાબર. આ કોની બરાબર છે? સોરી, 10x બરાબર 6 + x. 10x બરાબર 6 + x લખ્યું. હવે આના પછી શું? તમે જુઓ x અને x વાળા પદો એક તરફ લઈ આવો.
આ x વાળું પદ 10x ડાબી બાજુ છે, આ ફક્ત x છે જે જમણી બાજુ છે, તો જમણી બાજુ જે x છે એ ડાબી બાજુના 10x એટલે મોટો કહેવાય. 10x અને x માં કોણ મોટો? 10. તો નાનો x છે એને 10x પાસે લઈ જાઓ તો પ્લસ નું શું થઈ જશે? તો 10x - x થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. શું બચે? તો ફક્ત કોણ બચે છે? 6. જે નહીં બોલનેગા બેટા 6. તો 10x - x કેટલા થઈ જશે? 9x. 9x બરાબર કેટલા થઈ જશે? મારે ફક્ત x જોઈએ તો x ને કરતા બનાવી દો. બરાબર. શું બરાબર નીચે બરાબર 6 ડાબી બાજુ છે, 9 છે એ x ના ગુણાકારમાં છે, સામે જશે તો 6 ના ભાગાકારમાં જશે. બરાબર. આમ તો આ આન્સર ચાલે પણ આપણે જોઈએ ભાગ પડે છે. જો 3 થી ભાગ ચાલે છે, 2 3 6 3 3 9 x બરાબર શું મળશે? 2/3. એટલે કે મતલબ એમ કે આપણે જે x બરાબર ધાર્યું હતું ને 0.6 બાર, તો માટે 0.6 બાર જે દશાંશ સ્વરૂપનું આપણે સમાન રૂપાંતર કર્યું 2/3 એટલે કે p/q સ્વરૂપમાં રૂપાંતર કર્યું. હવે ભળી ગઈ વિદ્યાર્થી મિત્રો. આવી રીતે આ દાખલાઓ કરવાના રહેશે. આવશે સ્વાધ્યાય 1.3 લખેલું છે કે 0.47 બારને p/q સ્વરૂપમાં ફેરવો. કેવી રીતે ફેરવશો? તો આપણે ત્યારે દાખલા નંબર 1 જોઈ ગયા. એમાં આપણે પેલા શીખ્યું કે આ જે બાર છે એનો મતલબ શું? તો કે જે સંખ્યા ઉપર બાર હોય આવી નિશાની હોય તો એનો મતલબ એમ કે એ રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. તો આપણે ધારી લઈએ સૌથી પહેલા ધારો કે x બરાબર બોલો x બરાબર 0.47 માં 7 ની ઉપર. હવે મારે બીજા સ્ટેપમાં શું લખવાનું? 0.47 છે ને તો 7 ની ઉપર 12 છે ને તો 0.4 તો 47 માં 47 ઉપર 12 નથી, ખાલી 7 ઉપર 12 છે તો 4 રિપીટ નહીં થાય. તો રિપીટ કોણ થાય? 7 પછી ક્યાં સુધી? તો આ અભિવ્યક્તિ કેવા પ્રકારની? અનંત અને આવૃત. વેરી ગુડ. ચાલો અહીંયા લખી શકીએ આપણે અનંત ઓકે. આને ત્રિકોણમિતિ સ્વરૂપમાં લેવા માટે આપણે એને x ફોર્મેટમાં તો લખી દીધી. હવે પહેલો જ દાખલો કર્યો એ જ પ્રમાણે આપણે આગળ વધીએ. તો જો કેટલા ડિજિટની ઉપર 12 છે? 1 તો એક જ પોઈન્ટ આપણે કસવાનો છે. બરાબરની જગ્યાએ બરાબર કરી દો તો પોઈન્ટ જશે જમણી બાજુ. એક જ પોઈન્ટ કસવાનો. બરાબર. 2 ડિજિટ ઉપર 12 હોય તો 2 પોઈન્ટ કસવાના. યાદ રાખજો. 3 ડિજિટ ઉપર 12 હોય તો 3 પોઈન્ટ કસવાના. પણ એક જ ડિજિટ ઉપર 12 છે એટલે એક જ પોઈન્ટ કસી. કેટલું થઈ જશે? 4.777 અનંત સુધી. અનંત અને છેદમાં શું આવશે? પોઈન્ટ કસ્યા તો. વેરી ગુડ. આ બધું કોના બરાબર ચાલી રહ્યું છે? 10 ક્યાં જશે? x પાસે જઈને એની સાથે ગુણાશે. છેદમાં છે, ભાગાકારમાંથી સામે જાય તો 10 ગુણ્યા x કેટલા થઈ જશે? બરાબરની જગ્યાએ કોણ વચ્ચે જમણી બાજુ? 4.777 આ જ બચે છે. 10x તો 10 x ની સાથે ગુણાવીને 10x બની ગયો ને. હવે આપણે 4.77 ને 0.47 માં પાછું લાવવું છે. બરાબર. તો આ લાવવા માટે 10x બરાબર છે અહીંયા પોઈન્ટ લાવવા માટે આપણે શું કરીશું? સામાન્ય સરવાળો અને બાદબાકીનો ઉપયોગ કરીશું. તો મારે શું લાવવું છે? તો 0.47 લાવવું છે. 0.47 લાવવું છે. મારી પાસે છે 4.77 તો 4.77 માં 4.7777 દેખાયું અનંત સુધી. એમાંથી હું કયું બાદ કરું કે 0.477 આવે તો આપણે શું કરવાનું? આને જેમાંથી બાદ કરી નાખવાનું. તો શું કરવાનું? 0.47
4 7 7 7 ને બાદ કરી દો તો જે આન્સર આવે એ અહીંયા આપણે સેટલ કરી દેવાનું. કેવી રીતે તો જુઓ 7 7 મળી ગયા 0 0 0 બરાબર. 7 માંથી 4 જાય તો પોઈન્ટ ની જગ્યાએ 4 માંથી 0 જાય તો 4 જ આવશે તો 4.3 આવ્યો. તો 4.3 માં 0.7 એડ કરો 47 એડ કરશો તો 4.77 થશે. પણ આપણે શું કરવાનું આપણે અહીંયા 4.77 છે ને અહીંયા એના બે ભાગ કરવાના. તો શું કરવાનું છે તો અહીંયા 4.3 અને 0.477 એનો સરવાળો કરશો ને તો તમને 4.77 મળશે. એટલે 4.77 ની જગ્યાએ આના પરથી એમ લખી શકાય કે 4.3 પ્લસ 0.47777 આના સુધી લખશો તો આનો મતલબ આ થાય. આના પરથી જોઈ શકાય કે હવે આને આમાં એડ કરી દો તો 4.77 મળી જશે. એટલે આવી રીતે સેટલ કરવાનું છે સામાન્ય સરવાળાને બાદબાકી. તો આપણે 10x બરાબર શું લખ્યું 4.3 પ્લસ 0.4777. આનો મતલબ શું આ થાય ને 4.77 આ સામાન્ય બાદબાકી અને સરવાળાનો ઉપયોગ કરીએ તો આની જગ્યાએ આપણે 4.3 પ્લસ 0.4777 લખ્યું. હવે આની જગ્યાએ શું લખી શકીશું બોલો 0.47 બાર લખી શકીશું. ચેક કરી દો 4.3 ની જગ્યાએ 4.3 પ્લસ ની જગ્યાએ પ્લસ 0.47 માં 7 ની ઉપર બાર આવી ગયું. આ એક ફોર્મેટ આવી ગયું. તો આ પરિણામ નંબર 1 અહીંયા પર નામ આપી દઈએ અને લખી દઈએ કે 4.3 પ્લસ 0.47 બારની જગ્યાએ આપણે લખીએ છીએ h. કારણ કે પરિણામ નંબર 1 પરથી ખબર પડી ગઈ આ મિત્રો. હવે આનું સાદુરૂપ આપવા માટે આ તો વિડિયો લેક્ચરમાં હું તમને મોકલીશ જ. ઓકે તો આ બધું પોઈન્ટ ફરીથી લખી નાખજો. હવે અહીંયા આપણે એનું સાદુરૂપ આપીએ અને p upon q સ્વરૂપમાં લખીએ. તો ચલો સાદુરૂપમાં આપણે શું કરીએ આને ફરીથી લખું. કોની બરાબર હતું આ બધું x બરાબર હતું. ઓકે 10x બરાબર હતું. ઓકે તો 10x 10x બરાબર 4.3 પ્લસ x. ઓકે 10x ની પાસે શું લઈ જાઓ x. x સામે આવશે તો 10x માઈનસ x થઈ જશે પ્લસ નું માઈનસ બરાબર 4.3 ક્લિયર. પછી 10x માંથી x જાય તો 9x રહે 9x બરાબર 4.3 ક્લિયર. તો x બરાબર કેટલા થઈ જશે x ને કરતા બનાવો તો 9 સામે જશે તો 4.3 ડિવાઇડ બાય 9. ઓકે આ 0.3 છે 0.3 છે પોઈન્ટ હટાવી દો તો 4.3 એટલે 43 ના છેદમાં 10 આવશે. તો 9 તો છે પેલા અને 10 ઉપરથી નીચે ઉતરશે 43 બાય 9 કેટલા થઈ જશે 43 બાય 90 કેટલા થઈ જશે 90. તો આ p upon q સ્વરૂપ આવી ગયું બરાબર. અહીંયા હું એક પોઈન્ટ લખી દઉં કે x બરાબર શું હતું 0.47 માં 7 ની ઉપર 12 બરાબર 43 બાય 90 જે p upon q સ્વરૂપ છે. બોલો ક્લિયર. ઓકે રિસેસ એન્જોય કરી લો પછી મળીએ.